2 વત્તા 2 નો સરવાળો કરવાનો છે. તો પીળા કલરના 2 અને વત્તા લાલ કલરના 2. તો પીળા કલરના 2 લાડવા અને લાલ કલરના પણ 2 લાડવા. તો બધા લાડવા સાથે ગણીશું. તો 1, 2, 3 અને 4. તો આપણો જવાબ શું આવ્યો? 4. તો જવાબ આવશે 4. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. 6 વત્તા 7. 6 વત્તા 7 નો આપણે શું કરીશું? સરવાળો કરીશું. ચલો હવે પીળા કલરના કેટલા લાડવા લઈશું? 6. તો 1, 2, 3, 4, 5, 6. હવે લાલ કલરના લાડવા લઈશું. તો કેટલા લઈશું? 7. ચલો 1, 2, 3, 4, 5, 6, 7. હવે આપણે એક સાથે બધા લાડવા ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. તો આપણો જવાબ શું આવશે? 13. આપનો જવાબ શું આવશે? 13. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 8 વત્તા 3. 8 વત્તા 3. તો આપણે પીળા કલરના કેટલા લાડવા લઈશું? 8. ચલો મારી સાથે ગણતા રહેજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે લાલ કલરના કેટલા લાડવા લઈશું? 3. ચલો મારી સાથે બોલતા રહેજો. 1, 2, 3. ચલો એક સાથે ગણીશું હવે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. તો આપણો જવાબ શું આવશે? 11. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. 5 વત્તા 3. 5 વત્તા 3. તો આપણે પીળા કલરના કેટલા લાડવા લઈશું? 5. ચલો મારી સાથે ગણતા રહેજો. 1, 2, 3, 4, 5. હવે લાલ કલરના કેટલા લાડવા લઈશું? 3. 1, 2, 3. હવે એક સાથે લાડવા ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આપણો જવાબ શું આવશે? 8. આપનો જવાબ શું આવશે? 8. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. તમારે જાતે ગણતરી કરવાની છે હવે. તો આ એક્ઝામ્પલ તમારી નોટબુકમાં લખી દો. પછી તમારે જાતે ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે. ચલો પહેલી સંખ્યા છે. તમારી નોટબુક અને પેન તમારી સાથે રાખીને નોટબુકમાં લખી લો. પછી જ ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો, જેથી ખબર પડે કે કોને એક્ઝામ્પલનો આન્સર સાચો છે. તો 2 વત્તા 4. 2 વત્તા 4. બીજો એક્ઝામ્પલ છે 4 વત્તા 9. 4 વત્તા 9. ત્રીજો એક્ઝામ્પલ છે 6 વત્તા 3. 6 વત્તા 3. ચોથો એક્ઝામ્પલ છે 7 વત્તા 9. 7 વત્તા 9. અને પાંચમો એક્ઝામ્પલ છે 8 વત્તા 6. 8 વત્તા 6. લખી દીધા નોટબુકમાં? વિડીયો સ્ટોપ કરીને નોટબુકમાં લખી લો. બીજા પણ એક્ઝામ્પલ છે. બીજા એક્ઝામ્પલ 2 વત્તા 3. આ પણ નોટબુકમાં એક્ઝામ્પલ લખીને કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે. આ બીજા એક્ઝામ્પલ છે 2 વત્તા 3. 2 વત્તા 3. નોટબુકમાં લખી લો આ પણ એક્ઝામ્પલ વિડીયો સ્ટોપ કરીને. 4 વત્તા 7. 4 વત્તા 7 પ્લસ
7 વત્તા 6 7 વત્તા 6 પ્લસ 9 વત્તા 5 9 વત્તા 5 અને છેલ્લો લાસ્ટ એક્ઝામ્પલ 8 વત્તા 9 8 વત્તા 9. આ બધા એક્ઝામ્પલ તમારે જાતે ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે. ટોટલ કેટલા એક્ઝામ્પલ થયા? 10 એક્ઝામ્પલ. કેટલા દાખલા થયા? 10 દાખલા તમને જાતે ગણતરી કરવા ઘરે હોમવર્કમાં આપેલા છે.